આપણા ગામની લાડકવાઈ દીકરી અદિતિ પરેશભાઈ કોટડિયા તેઓ આજે ખૂબ જ સુંદર અને મહત્વના વિષય પર પોતાના વિચારો રજૂ કરશે. વિષય છે સંસ્કારોનું વાવેતર. તો અદિતિને વિનંતી કરું કે મંચ પર પધારી પોતાનું વક્તવ્ય રજૂ કરે. કેમ છો બધા? આ સમસ્ત ગીગાસણ ગામ પરિવાર ભેગું થયું હોય ને એટલે અવાજ કેમ છો બધા? હજી અવાજ નથી આવતો. કેમ છો બધા? મજામાં. હા, હવે અવાજ આવ્યો. આજની મારી વાતો એટલે સંસ્કાર સંચયની વાતો. આજની વાતો એટલે જીવનમાં કંઈક નવું શીખવાની વાતો. આ સંસ્કાર છે શું? બાળકને સંસ્કાર આપો, સંસ્કાર આપો, સંસ્કાર આપો. પણ આ સંસ્કાર એટલે શું? કોઈને ખબર છે આ સંસ્કાર એટલે શું? હાથ ઊંચો કરીને કોઈ બતાવી શકશે? કોઈ નહીં. કોઈને ખબર જ નથી કે સંસ્કાર એટલે શું? સંસ્કાર એટલે કે આજથી આપણે બધા ફકરો બાંધીને નીકળી ગયા કે સંસ્કાર સંસ્કાર સંસ્કાર. પણ આજથી જ નક્કી કરો કે સંસ્કાર એટલે વાણી, વર્તન અને વ્યવહારમાં એક સૂત્રતા. મારે જેવું જીવન મારા બાળકને આપવું છે એવું જીવન હું જીવવાનું શરૂ કરું એનું નામ સંસ્કાર. ખરાબ વિચાર, ખરાબ વસ્તુ, ખરાબ ટેવ હું એની સામે ના કરું એનું નામ સંસ્કાર. બાળક બીજાનું વિચારતા પહેલા, ખરાબ વિચારતા પહેલા 7 વાર વિચારે કે મારા પપ્પા અને મમ્મી કોણ છે એનું નામ સંસ્કાર. અરે આ દુનિયા 2 વ્યક્તિને ઓળખે છે. એક છે નરસિંહ મહેતા અને એક છે હર્ષદ મહેતા. એ નરસિંહ મહેતા એક વ્યક્તિના પ્રભાત્યા પદ પાઠ્યપુસ્તકમાં આવે, બાળકો ભણે અને જીવનમાં શીખે, એને દુનિયા સારી નજરે જુએ. પણ બીજી બાજુ જે હર્ષદ મહેતા કે વિશ્વમાં ભલે દુનિયામાં કોઈનો નજરિયો એની તરફ સારો નથી ને એનું નામ છે હર્ષદ મહેતા. તો તમારા બાળકને નરસિંહ મહેતાનું સ્વરૂપ આપવું છે કે પછી હર્ષદ મહેતાનું સ્વરૂપ આપવું છે? એ બંને વચ્ચેનો તફાવત એટલે સંસ્કારનો છે. આ આવનારા સમયની ડિમાન્ડ એટલે સંસ્કારની છે. જો તમારું રૂપ કદાચ સારું નહીં હોય ને તો ચાલશે, પણ તમારા કુળ સારા કરશો, તમારા સંસ્કાર સારા કરશો. અરે રૂપ તો કદાચ ઉછીનું લઈ શકાશે, મેકઅપ કરશો, પ્લાસ્ટિક સર્જરી કરશો તો તમે તમારું રૂપ બદલી શકશો. સારા સલૂનમાં જઈને તમે તમારી હેરસ્ટાઈલ બદલાવી શકશો. સારા ટ્રેલરમાં જઈને તમે તમારી કપડાની સ્ટાઇલ બદલાવી શકશો. અરે સારા ક્લાસ કરીને તમે તમારી ચાલવાની સ્ટાઇલ બદલાવી શકશો. પરંતુ જ્યારે સંસ્કાર જીવતરમાં આવે છે એ ત્યાં સુધી કે જ્યાં સુધી એના એ જ રહે છે અને એ જ વ્યક્તિની ઓળખાણ બને છે. એ માટે સંસ્કારોને જીવિત રાખશો. ચાલો, આરસ પહાણની કિંમત સામાન્ય છે. આરસ પહાણની કિંમત સામાન્ય હશે, પરંતુ જો આરસ પહાણને ઘસાયા વગર મંદિરમાં મૂકવામાં આવે ને તો એ પગથિયા તરીકે મુકાય. અને જો આરસ પહાણને યોગ્ય ઘાટ આપીને ઘસીને મંદિરમાં મૂકવામાં આવે ને તો એ ગર્ભગૃહની અંદર મૂર્તિ તરીકે પૂજાય. જો આ પગથિયું હોય ને ત્યાં તો બધા પગ મૂકીને ચાલે, પરંતુ જ્યાં મૂર્તિ હોય ને તેના પગ સામે લોકો મસ્તક નમાવે. તો તમારા બાળકને કેનું સ્વરૂપ આપવું છે એ ઉપર આધાર છે કે જો આવનારા સમયમાં ભારતનું એ સંસ્કારોથી થતું હશે ને આ જીવતર, તો દુનિયા એની સામે લોકો મસ્તક નમાવશે. જો આવનારા સમયમાં આ ભારતનું જે ઘડતર છે સંસ્કારોથી થતું હશે તો તમારા બાળકની બધા કરતાં ઇજ્જત વધારે હશે. આ જવાબદારી મારી છે, કારણ કે આવનારો સમય એ સંસ્કારનો છે. હવે આપણે જોઈએ છીએ કે આ સંસ્કારમાં આપણા રોલ મોડેલ પણ બદલાઈ ગયા છે. આપણા રોલ મોડેલો ફિલ્મ ક્ષેત્ર, અભિનેત્રીઓ, એક્ટરો, મોડેલો થઈ ગયા છે. અરે આપણા રોલ મોડેલ તો હકીકતમાં ભગવદ્ ગીતાના પાઠ શીખવનાર ભગવાન શ્રી કૃષ્ણ હોવા જોઈએ. અરે આપણા રોલ મોડેલ તો હકીકતમાં મર્યાદા પુરુષોત્તમ રામ થઈ ગયા, એ આપણા રોલ મોડેલ હોવા જોઈએ. અરે આપણા રોલ મોડેલ તો ધોતું, તગડી અને તોકું એક ગાંધી આપણા રોલ મોડેલ હોવા જોઈએ. આપણા રોલ મોડેલ તો પોતાના શબ્દોની જ તાકાતથી એક પણ અસ્ત્ર અને શસ્ત્ર વગર 562 રજવાડાને એક કર્યા એ સરદાર વલ્લભભાઈ પટેલ આપણા રોલ મોડેલ હોવા જોઈએ. જો આ વ્યક્તિત્વને બદલે, આ વ્યક્તિત્વને જાળવો, આ વ્યક્તિત્વને સમજો ને તો તમારા બાળકમાં સંસ્કાર આવ્યા. આ જવાબદારી મારી છે, કારણ કે આવનારો સમય જ સંસ્કારનો છે. આ દુનિયા 2 વ્યક્તિને ઓળખે છે. કોઈને ખબર છે કોણ છે? એક વ્યક્તિ છે શ્રવણ.
તમને બધાને ખબર જ હશે કે શ્રવણના માતા પિતા અંધ હતા. મને પણ ખબર છે કે શ્રવણના માતા પિતા અંધ હતા અને તમને પણ ખબર છે કે શ્રવણના માતા પિતા અંધ હતા. અરે શ્રવણને પણ ખબર છે કે મારા માતા પિતા અંધ હતા, છતાં એ પોતાના માતા પિતાને ત્રાજવામાં બેસાડીને જાત્રા કરાવવા લઈ જાય છે. તમને બધાને એવો પ્રશ્ન થતો હશે કે એમના માતા પિતા તો અંધ હતા, છતાં એને ત્રાજવામાં બેસાડીને જાત્રા કરાવવાની શી જરૂર? સે જેવા હલાવી દીધા હોત અને એમ કહી દીધું હોત કે તમારું કાશી આવી ગયું, તો એમને થોડી ખબર પડવાની હતી. ત્યારે આ વાતને સમજજો, આ વાતને યાદ રાખજો. ત્યારે જ્યારે કાશીમાં પહોંચે છે અને શ્રવણ અને ત્યાંના સાધુ, ત્યાંના સંત આવો સવાલ કરે છે અને ત્યારે એ શ્રવણ જવાબ આપે છે કે મારા માતા પિતાને તો ખબર નથી પડતી, પરંતુ આને તો બધી ખબર પડે છે, એટલા માટે હું એને જાત્રા કરાવવા લઈને આવ્યો છું. આને કહેવાય સાચા સંસ્કારોનું વાવેતર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.